ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજ તમને થંબેલ જોતા તો ખબર જ પડી ગઈ, થઈ ગયા અમે તૈયાર ને હવે નીકળવાના છીએ મેળામાં. રોહિતભાઈ થઈ ગયા છે તૈયાર, તો ચાલો અમે રોહિતભાઈ હાલવા માંડ્યા. ત્યાંથી ગાડી લઈને હવે નીકળી ગયા છીએ આગળ અને આવી ગયા અમે કનૈયા હોટલ બાયપાસ જામવાડા તાલાળા ઉના રોડ. ત્યાંથી પછી કોડીનાર રોડ ઉપર ચડી ગયા છીએ. કોડીનાર અમરેલી રોડ ઉપર આ જે રસ્તો દેખાય છે એ જમજીર ધોધ તરફ રસ્તો જાય છે. જમજીર ધોધ કેટલા જણાએ જોયો કમેન્ટ બોક્સમાં લખજો. ત્યાંથી આગળ આ અમારું ગાયત્રી મંદિર જમદગ્નિ આશ્રમ. થોડુંક કામ હતું પછી અમે ઘનશ્યામ કાકા નીકળી ગયા. જો આ મોટામાં મોટું ત્રિશુલ 151 ફૂટનું. હજી આપણે તમને નજીક જઈને એના દર્શન કરાવશું. રુદ્રેશ્વર આશ્રમ હવે નજીક આવી ગયું છે. તો આગળ અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે. ઘનશ્યામ કાકાએ પેટ્રોલ પુરાવી લીધું છે. પેટ્રોલ પુરાવીને પછી અમારા ઘનશ્યામ કાકા નીકળી ગયા છે મંદિર તરફ. આવી ગયા પુલ ઉપર. જો આ નદી છે, અમારા સિંગોડા ડેમ છે. પુલ પૂરો થતાં જ ને આવી ગયું છે ગામ ઘાટવડ ને હવે આવી ગયા મેળામાં. ટ્રાફિકની હિસાબે થોડીક સેટે ગાડી મૂકી દીધી છે ને પછી અમારા ઘનશ્યામ કાકાને અમે બધા હાલીને નીકળી ગયા છે. બાળકો રમવા મીના છે ચંપકી ચંપકમાં રમવાને મારે કરવા છે મહાદેવના દર્શન. તમને કરાવીએ અને આ મેળામાં જેટલું તમારે ઘરમાં ઉપયોગી વસ્તુ છે બધું મળે છે અહીંયા. તો તમે જરૂર એકવાર પધારજો. અને અમે નીકળી ગયા છીએ હવે મંદિર તરફ. થોડીક ટ્રાફિક વધારે છે તો આવ્યા છીએ ખાસ મહાદેવના દર્શન કરવા. બાળકો માટે રમકડાને જોવો, આ ભાઈ ડાક વગાડે છે જોવો. તો મિત્રો હવે જાજો સમય ન લેતા હવે તમને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ ઇન્દ્ર જાગીર ભારતીય આશ્રમ ઘાટવડ ગીર રુદ્રેશ્વર. જોવો તમે અત્યારે આશ્રમનો દર્શન કરી લેજો ભોળાનાથના મંદિરના. અને તમને અમે લાઈવ પણ ભોળાનાથ બાપુના દર્શન કરાવશું. જો ટ્રાફિક અત્યારે મંદિરમાં વધારે છે. કેવડા ભાવિક ભક્તો અટાણે ભોલે બાબાના દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને જતા હતા તો એક નાની એવી બાળકી રસ્તા માગી રહી હતી. આપણી યથાશક્તિ પ્રમાણેની મદદ કરીને આપણે આગળ નીકળી ગયા છીએ. ત્યાંથી આગળ અમે આવી ગયા ગરમા ગરમ નાસ્તા હાઉસ પાસે. પણ અમારે નાસ્તો કરવા નહોતું રોકાવું તો ઘણા આગળ જઈને હિસકાનો ભાવ પૂછવા માંડ્યા ઝૂલાનો. તો ઓલા લોકોએ વધારે ભાવ કીધો તો અમે નીકળી ગયા. પછી અમે આવી ગયા પાછા ટેટુવાળા પાસે. ત્યાંથી પાછા આગળ નીકળી ગયા ઠામ વાસણવાળા પાસે. આ ખૂબસૂરત બાળકીનો સીન લેવા ગયો શરમાઈ ગઈ. ત્યાંથી આગળ ઘનશ્યામ કાકા ઘડિયાળ લેવા આવ્યા. એને ઘડિયાળ ગમી ગઈ. ત્યાં તાત્કાલિક અમારા ઘનશ્યામ કાકાએ પાછી પહેરી હોતી લીધી. પહેરીને પછી અમે નીકળી ગયા આગળ. એક ભાઈ નવા રમકડા બતાવતા હતા પણ અમે નીકળી ગયા અહીંથી આગળ કેમ કે ટ્રાફિક હતી. અમારે પૂગવાનું હતું નાસ્તાવાળા ભાઈ કે ભાઈ શું છે? મૂકું કાંઈ નહીં, નાસ્તો કરવો છે. પછી બે ગયા નાસ્તા કરવાના. પકોડા પછી ઉપાડ્યા હબાટી અમારા ઘનશ્યામ કાકાએ મેન રોહિતે. ઘનશ્યામ કાકાએ માવો બનાવ્યો. મારે નહોતો ખાવો તો રોહિત ખીજાઈ ગયો. ખાવું હોય ખા નકર કાંઈ નહીં. કેમ કે મારું પેટ નહોતું ભરાણું એટલે મારો માવો નહોતો ખાવો. મારે હજી શરબત પીવું હતું. શરબત પીવા ગયા ત્યાં એક ભાઈ અમને ભેગા થઈ ગયા અમારા જાણીતા. પછી એની મુલાકાત કરી. પછી વારો આવી ગયો છે અમારો શરબત પીવાનો. એક નંબર ટેસ્ટી શરબત બનાવ્યું છે. પછી અમારા ઘનશ્યામ કાકાએ ઉપાડવા માંડ્યા હારી પેટા શરબત. આ તો રોહિતે કે મારો ઉતાર ક્યાં આવે ના પાડવી એને. પછી મેં ખાઈ લીધો માવો ને હવે વધ્યા આગળ મેળા તરફ. પછી અમે ત્રણેય નીકળી ગયા મેળા તરફ ને આવી ગયા રમકડાની દુકાને. આ ભાઈ બેઠો પપોડું વગાડતો હતો. ટ્રાફિકમાં ભેગો થઈ ગયો. મેં કીધું પપોડું વગાડ તો શરમાઈ ગયો. ના પાડે કે નથી વગાડવું. વગાડીને ભાઈ ત્યાં જો રિક્ષા ટ્રાફિક કરીને બેઠી છે અત્યારે. અને ગાડી લેવા ગયા તો ફૂલ ટ્રાફિક થઈ ગઈ. ઘનશ્યામ કાકા કે મારા જ નહીં નીકળે. મેં ગાડીને કાઢી લીધી તો રોહિત દાંત કાઢો. હું તો ઘનશ્યામ કાકાને ભટકત ગાડી એટલે. તો અમારી ગાડી હવે બહાર નીકળવાની તૈયારી છે ને ત્યાંથી અમે હવે નીકળી જવાના છે ઘર તરફ. કેમ કે મેળાનો માહોલ પૂરો થઈ ગયો. બેસી જાય મારી પાસે ઘનશ્યામ કાકા ત્યાં બેસી ગયા છે. હાલો જે તમને આગળ ફૂલ મંદિર લોકેશનથી તમને બતાવવાનું છે તો બન્યા રહેજો અમારા વ્લોગ ઉપર.
ગાડી ચડી ગઈ છે અમારી રોડે ને તમે જે રાહ જોઈ રહ્યા હતા એ નજારો જોવાનો સમય આવી ગયો છે. તો આ નજારો ખાસ તમે જોવાનું ભૂલતા જ નહીં. ઘનશ્યામ કાકા ગાડીમાંથી ઉતરી ગયા ને અમે ચાલવા માંડ્યા છીએ આગળ. ત્યાં જઈને અમે કર્યા છે ઊંચા હાથ કરીને મહાદેવના દર્શન ને ચાલો તમને બતાવીએ લાઈવ. તો ત્યાંથી હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ. તમને મહાદેવના દર્શન કરીને મિત્રો મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો એટલે આવા વિડીયો અમે તમને અવારનવાર બતાવતા રહી. હવે અશોકભાઈ મારી લીધી છે ગાડીને કીક. આવી ગયું છે જામવાળા ગીર અને અહીંયા થાબડી પેંડા બનતા હોય બહુ પ્રખ્યાત છે. તો તમે આવો તે ખાવાનું ભૂલતા નહીં. અહીંયા ગમે ત્યાં જાઓ તમને લાઈવ થાબડી પેડા જ જોવા મળશે ગામમાં રોડ ઉપર ગમે ત્યાં. કેમ કે ભાઈ સેજ પ્રખ્યાત અહીંના તો. અને પછી અમે આગળ આવી ગયા લાઈવ ચામુંડા હોટલ થાબડી પેડા ને આવી ગયા વીરાભાઈની અણી કાઢવા. વીરાભાઈને કીધું દૂ સાંભળો તો વીરાભાઈ કહીને ના પાડતી હતી કે આજ હું ભૂખો થયો છું 2 વાગ્યા છે. અત્યારે ભલે ના પાડી પણ નેક્સ્ટ વ્લોગમાં તો એને દૂહો બોલાવવાનો જ છે. તો તમને અમારા વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.